વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચર્સની અંદર આપણે યુનિટ 1 વિશે શીખી ગયા છે. આજે આપણે આપણા અભ્યાસક્રમના સંદર્ભમાં બીજા યુનિટની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે અને બીજા યુનિટનું નામ છે આપણું ધ હ્યુમન રોબોટ. રોબોટ શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં કેટલાક વિચાર આવી જતા હોય છે અને અત્યારે તો આપણે આ માધ્યમમાં વસ્તુ શીખવાના સંદર્ભમાં રોબોટ શબ્દ ન સાંભળ્યો એવું શક્ય નથી. ફિલ્મો પણ આપણે જોઈએ છે કે જેમાં રોબોટ કંઈક વર્ક કરતા હોય. ઇવન અત્યારના સમયમાં તો રોબોટ દ્વારા સર્જરી પણ હાથ ધરવામાં આવી રહી છે. તો એવા સંજોગોમાં અહીંયા હ્યુમન રોબોટ નામનો પાઠ આપણે શીખવા જઈ રહ્યા છે. અગાઉના પાઠોમાં અને 9મા ધોરણમાં આપણે એક પાઠ શીખ્યા હતા કે ઈડી નામના એક આળસુ લેઝી હન્ટર વિશેની વાત કરી હતી. અહીંયા થોડોક એના મિનિંગ સાથે મેચ થતો હોય એવો એક વ્યક્તિ આપેલો છે અને એના સંદર્ભમાં અહીંયા ચર્ચા થઈ છે. પ્રસ્તુત યુનિટની અંદર આપણે રામસિંગ 070 નામના એક રોબોટ વિશે શીખવા જઈ રહ્યા છે. આ રોબોટ કંપનીઓ દ્વારા મેન્યુફેક્ચર થાય ત્યારે એના દ્વારા ઘણી બધી ક્રિયાઓ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે રોબોટ દ્વારા સર્જરીની વાત તો આપણે હમણાં જ કરી ચૂક્યા. બીજી વસ્તુ, રોબોટ પેપર્સના કટિંગ સેટિંગ કરી આપવાનું, ન્યૂઝપેપર સિલેક્ટ કરી આપવાનું, ટીવી ચેનલ્સ કરી આપવાનું અને આ ઉપરાંત ઘણા બધા કામો કરવામાં રોબોટનો ઉપયોગ થઈ રહેલો છે આજકાલ. હમણાં તો આપણે કોરોનાના સમયમાં જોવા જઈએ તો કેટલીક હોસ્પિટલ્સમાં આપણને દવા પૂરી પાડવા જવા માટે પણ રોબોટનો ઉપયોગ થયેલો હોય એવું આપણને જોવા મળી ચૂક્યું છે. તો અહીંયા રામસિંગ 070 નામના રોબોટના ઉપયોગ દ્વારા એક વ્યક્તિ પોતાના નિજી હિતોને સાચવવાનો પ્રયાસ કરે છે અને આ રોબોટને એ મિસબિહેવ થતા હોય એવા કાર્યો કરાવવાનો પ્રયાસ કર્યો છે. એ ચોરી કરાવે છે જુદા જુદા સ્ટોરમાંથી અને અંતે આ રોબોટ પકડાય છે. પણ રોબોટના કેટલાક સિદ્ધાંતોની ચર્ચા આપણા પાઠમાં કરેલી છે કે એક તો રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, રોબોટ કોઈને નુકસાન નથી પહોંચાડતો, વગેરે વગેરે જે આપણને પોઈન્ટ્સ આપેલા છે એના સંદર્ભમાં જોવા જઈએ તો અંતે આ રોબોટની એક વસ્તુ છે કે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતો. એ પર્પઝનો, એ પ્રિન્સિપલનો, એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આ વ્યક્તિ દ્વારા, એટલે કે એના માલિક દ્વારા, જે પ્રેમ ચોપરા નામનો એનો માલિક છે એના દ્વારા જે કાર્યો કરાવવામાં આવે છે અને અંતે રોબોટ પોતે ન તો માલિકને નુકસાન પહોંચાડી શકે છે કે ન અન્ય વ્યક્તિઓને નુકસાન થતું સહન કરી શકે છે. અને એવા સંજોગોમાં રોબોટ પોતે ડિફ્યુઝ થઈ જાય છે, કે પોતે પોતાની જાતને ખતમ કરી નાખે છે અને કોઈનો વિશ્વાસઘાત કરતો નથી અથવા તો કોઈનો વિશ્વાસ તોડી શકતો નથી. એવો એક ભાવાર્થ સાથેનો પાઠ આપણને આપેલો છે. આપણે એને શીખવા માટે જઈ રહ્યા છીએ. શરૂઆત કરીએ છીએ આપણે પાઠની કે આ રોબોટ છે શું, કઈ રીતે કામ કરે છે. તો પાઠની શરૂઆતમાં જ આપણને આપ્યું છે કે મે આઈ હેલ્પ યુ સર, ગ્રીનેડ ધ શોર્ટ નેરોડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર માર્કેટ સુપર રોબોટ પ્લાઝા. મે આઈ હેલ્પ યુ સર, સાહેબ તમને મદદ કરું. ગ્રીનેડ ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. અહીંયા એક શબ્દ આપણને પહેલો શબ્દ આપે છે ગ્રીનેડ, ટુ ગ્રીન. આમ તો અહીંયા ગ્રીન હસવું થાય છે, આપણે મિનિંગ લેવાના છે બોલવું. નેરો આઈડ, એને નેરો આઈડ, સાંકડી આંખો. અહીંયા તો આપણે નાની આંખો, ટૂંકમાં એની આંખો થોડી ઝીણી છે. મે આઈ હેલ્પ યુ સર, ગ્રીનેડ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. અહીંયા આ દુકાનનું નામ આપેલું છે સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર એક વ્યક્તિ, એટલે કે આપણા પાઠનો જે લીડર છે પ્રેમ ચોપરા, એ દાખલ થાય છે. એટલે એને એન્ટર થતા જ ત્યાં રહેલો સેલ્સમેન જે અંદરના ભાગમાં ઉભેલો છે, ઇનસાઇડ મીન્સ અંદર, અંદરની બાજુ રહેલા સેલ્સમેને પેલા વ્યક્તિને પૂછ્યું, સર હું તમને મદદ કરી શકું? વેલ ઓર વારું અથવા તો હમ, હા. પ્રેમ ચોપરા રિસ્પોન્ડ કરવું મતલબ પ્રત્યુત્તર વાળવો, જવાબ આપવો. પ્રત્યુત્તર કે જવાબ આપવો.
પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો. પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. વિશ, વિશ ઈચ્છું, ઈચ્છા છે. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મારે એક રોબોટ પરચેઝ કરવો છે. પરચેઝ નો અર્થ થાય ખરીદવું. પરચેઝ એટલે ખરીદવું. પેલો માણસ સુપર રોબોટ પ્લાઝાની અંદર એન્ટર થાય છે એટલે ત્યાં રહેલો એક ઝીણી આંખો વાળો જે માણસ છે, ઠીંગણો છે, ટાઈની શબ્દ પણ છે અંદર સાથે સાથે, શોર્ટ નેરોડ આઈડ, શોર્ટ ઠીંગણો. આ ઠીંગણો માણસ, નીચો માણસ જેની આંખો ઝીણી છે, પૂછે છે કે સાહેબ હું તમને મદદ કરી શકું? પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો, વેલ, વારું, હા. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મારે એક રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ફોર હેલ્પ, ફોર હેલ્પનો અર્થ થાય મદદ માટે. સાહેબ આપને મદદ થાય એટલા માટે જોઈએ છે રોબોટ? આપને મદદ માટે જોઈએ છે. કમ્પ્લીટેડ, કમ્પ્લીટ એટલે પૂરું કરવું. પેલા સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ધીસ ઇઝ અવર સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી, સ્પેશિયાલિટી, સ્પેશિયાલિટીનો અર્થ થાય વિશિષ્ટતા. સાહેબ આ અમારી વિશિષ્ટતા છે. ધીસ ઇઝ અવર સ્પેશિયાલિટી. ગ્રીન હસતા હસતા એને પૂછ્યું, નાની આંખો વાળા માણસે જે ઠીંગણો પણ છે, પૂછ્યું કે સાહેબ હું તમને શું મદદ કરું? પેલા એ જવાબ આપ્યો કે મારે એક રોબોટ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. તો પેલા વ્યક્તિ કહે છે કે ફોર હેલ્પ, તમારે મદદ માટે જોઈએ છે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આ તો અમારી વિશેષતા છે. આગળ વાર્તાલાપ ચાલે છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ફેક્ટરી. અમે એફિશિયન્ટ રોબોટ્સને આપણી ફેક્ટરીના સંદર્ભમાં મેન્યુફેક્ચર કરીએ છીએ. મેન્યુફેક્ચરનો અર્થ થાય ઉત્પન્ન કરવું, ઉત્પાદન કરવું. મેન્યુફેક્ચર, બનાવવું. અહીંયા તો આપણે એવો પણ લઈ શકીએ, બનાવવું અથવા તો ઉત્પાદન કરવું. ઉત્પાદન કરવું. અમે જુદા જુદા પ્રકારના રોબોટ્સ બનાવીએ છીએ. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રી માટે આપણે યાદ રાખવાનું છે કે રોબોટ કઈ કઈ બાબત માટે બને છે. તો ઇન્ડસ્ટ્રી મતલબ ઉદ્યોગ માટે. ફોર કન્સ્ટ્રક્શન કંપનીઝ, કન્સ્ટ્રક્શન કરતી હોય એ કંપની એટલે કે બાંધકામ રિલેટેડ જે વર્ક કરે છે એવી કંપનીઓ માટે. પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ. પ્લમ્બિંગ, અહીંયા બી નો ઉચ્ચાર થતો નથી. પ્લમ્બિંગ એટલે નળને લગતું, પાણી, ગટર વગેરેને લગતું, નળ વગેરેને લગતું. પ્લમ્બિંગ કામ માટે રિલેટેડ હોય એવા પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ. ક્લીનિંગ એટલે સફાઈ. અમે પ્લમ્બિંગ અને ક્લીનિંગ જેવા કામોમાં મદદરૂપ થાય એવી પણ વ્યવસ્થા કરીએ છીએ. કેરટેકર્સ. કેરટેકર્સ આપણે જાણીએ છીએ કે ઘરમાં નાના બાળક હોય અથવા તો વડીલમાં ઘરમાં કોઈ હોય અને એવા સંજોગોમાં જો ઘરના બધા જ વ્યક્તિઓએ નોકરી ધંધા અર્થે વ્યવસાય અર્થે જો બહાર જવાનું હોય તો નાના બાળકને કે વડીલને ધ્યાન રાખવા માટે આપણે કેરટેકર રાખીએ છીએ. કેરટેકર એટલે દેખરેખ રાખનાર વ્યક્તિ. અહીંયા અમે જે રોબોટ્સ ઉત્પન્ન કરીએ છીએ એ રોબોટ્સ ઇન્ડસ્ટ્રીમાં મદદરૂપ છે, કન્સ્ટ્રક્શન કંપનીમાં એટલે કે કારખાનાઓમાં પણ મદદરૂપ થાય એવા છે. પ્લમ્બિંગ અને ક્લિનિંગ નામની જે આપણી ક્રિયાઓ છે, નળ વગેરે ને ગટર વગેરેના સંદર્ભમાં કામ કરતી વસ્તુઓ છે એમાં પણ મદદરૂપ હોય અને સાથે સાથે એ કેરટેકર તરીકેનું પણ કામ કરી શકે એમ છે. They are designed for only special plumbing, cleaning, caretakers. They are designed for only specialized work. Specialized work, વિશિષ્ટ પ્રકારના કામો. દરેક
કાર્ય કરવા માટે જુદા જુદા કંપનીઓમાં જુદી જુદી સાઇડો ઉપર જુદા જુદા પ્રકારની કામગીરી કરવાની થતી હોય તો એ કામગીરીને અનુરૂપ અમે રોબોટ્સ બનાવીએ છીએ. પ્લમ્બિંગ કામ કરવાનું હોય તો એને લગતો રોબોટ્સ બનાવવામાં આવે છે. કારખાનામાં, ફેક્ટરીઝમાં, કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરવાનું હોય તો એ પ્રમાણેનો રોબોટ્સની રચના કરવામાં આવે છે. Our best ones are for consumers like you for home. અને અમે જે બેસ્ટ પ્રકારના રોબોટ્સ, અમારા શ્રેષ્ઠ રોબોટ છે એ તો આપના જેવા કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહકો, આપના જેવા જે ગ્રાહકો છે એમને ફોર હોમ, ઘરકામમાં મદદ કરી શકે એવા રોબોટ્સ અમે વિશેષ પ્રકારે બનાવી રહ્યા છે. શરૂઆતની બે લીટીઓમાં જ આપણે જોઈ લીધું કે એને ઇન્ટેન્શન કહી દીધો છે કે મારે રોબોટ જોઈએ છે જ્યારે પૂછવામાં આવ્યું. તો સેલ્સમેન દ્વારા કયા પ્રકારના રોબોટ્સ અહીંયા રોબોટ પ્લાઝાની અંદર અવેલેબલ છે અથવા તો બનાવવામાં આવે છે એની વાત કરવામાં આવી તો આ રોબોટ્સ ઇન્ડસ્ટ્રીઝમાં, કન્સ્ટ્રક્શન કંપનીમાં, પછી પ્લમ્બિંગ, ક્લિનિંગ અને હાઉસહોલ્ડ વર્ક, ઘરકામમાં ઉપયોગી થાય એવા પ્રકારના રોબોટ્સ અહીંયા બનાવવામાં આવી રહ્યા છે. ઓર યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા, તમે જે વાત કરી ને કે ઘરમાં ઉપયોગી થાય એવા, તો મારે એવા પ્રકારનો જ રોબોટ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. બિઝનેસ લાઇક ફેશન, વ્યવહારિક વાત કરી છે એને. વ્યવહારિક વાત. સ્વાભાવિકપણે એને વાત કરી કે જેણે પોતે મતલબ બિઝનેસ કરતો હોય ને એની સાથે કોઈની સાથે ડીલ કરતો હોય તો ફેશનેબલ મેનરમાં એણે વાત કરી કે હા, મારે એવા જ પ્રકારનો રોબોટ જોઈએ છે. હવે પેલો જે સેલ્સમેન છે એ આ પ્રેમ ચોપરાને અંદર લઈ જાય છે. પ્લીઝ કમ ધીસ વે. સાહેબ, આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ ખૂબ જ પ્રકાશિત, આ સેલ્સમેન આ પ્રેમ ચોપરાને ખૂબ જ પ્રકાશિત હોય એવા રૂમ તરફ લઈ જાય છે. રીચલી કાર્પેટેડ. આ રૂમનું પણ આપણે વર્ણન યાદ રાખવાનું છે કે આ રૂમ બ્રાઇટલી લીટ છે અને રીચલી કાર્પેટેડ છે. કાર્પેટનો અર્થ થાય ગાલીચું ને રીચલી એટલે મોંઘા, કિંમતી અથવા તો મોંઘા, કિંમતી, ગાલીચા વાળું. નીચે કાર્પેટ ગાલીચો પાથરેલો છે અને સસ્તો નથી, ખૂબ જ મોંઘા હોય એવા પ્રકારની કાર્પેટ અહીંયા નાખેલી છે. રીચલી કાર્પેટેડ ગેલેરી ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપેડ. ડોમનો અર્થ થાય ગુંબજ, શેપ એટલે આકાર. ડોમ શેપેડ, ગુંબજ આકારના, ગોળાકાર હોય એ પ્રકારના એક હોલની અંદર આને લઈ જાય છે. આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે સેલ્સમેન આ પ્રેમ ચોપરાને ક્યાં લઈ ગયો? તો સેલ્સમેન ટુક પ્રેમ ચોપરા ઇન બ્રાઇટલી લીટ, ખૂબ જ ચમકતા, પ્રકાશિત, રીચલી કાર્પેટેડ, મોંઘા કે કિંમતી ગાલીચા પાથરેલા છે એવા ડોમ શેપેડ, શેપ એટલે આકાર, શેપનો અર્થ થાય આકાર, ડોમ શેપેડ ગુંબજ આકારના હોલની અંદર લઈ ગયો છે. પ્રેમ ચોપરાને પેલો સેલ્સમેન આ પ્રકારના હોલની અંદર લઈ ગયો છે. The right corner appeared to be crowded with the robots in metallic silver. હવે જ્યારે અંદરનું દ્રશ્ય જોવા મળે છે ત્યારે એના રાઈટ કોર્નરની અંદર, રાઈટ મીન્સ જમણા, એના જમણા ખૂણાની અંદર the right corner appeared to be crowded with the robots metallic silver. metallic silver, ચાંદી જેવા સફેદ, રૂપા જેવા સફેદ. એટલે કે એનો જે રાઈટ કોર્નર છે આ હોલના જમણા ખૂણાની અંદર અહીંયા આપણે સિલ્વર પ્રકારના એટલે કે ચાંદી જેવા સફેદ, ઇલેક્ટ્રિક બ્લુ એટલે ભૂરા, પણ એની સાથે ઇલેક્ટ્રિક બ્લુ શબ્દ વાપર્યો છે. બ્લુ, ભૂરા રંગના, સફેદ, ભૂરા એન્ડ ગ્રીન અને લીલા રંગના રોબોટ્સ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. Some were moving about as if practicing to walk. કેટલાક રોબોટ્સ practicing to walk,
પ્રેક્ટિસિંગ ટુ વોક. કેટલાક રોબોટ જાણે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ચાલવાની પ્રેક્ટિસ કરે છે. Some were practicing to walk. Some stood still, switched out. Switched out. હજુ સ્ટીલ એટલે હજુ સુધી. કેટલાક હજુ સુધી સ્વિચેડ આઉટ છે એટલે કે હજુ એમને સ્વિચ ઓન કરવામાં આવેલી નથી, એટલે કે લોકો કોઈ પણ પ્રકારની ક્રિયા કે પ્રતિક્રિયા દર્શાવી રહ્યા નથી. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપેડ ઓન ધ થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ શબ્દ આપણા માટે નવો છે. થ્રેશોલ્ડનો અર્થ થાય ઉમરો. આપણા ઘરની અંદર આપણે આ વસ્તુ જોયેલી હશે કે જ્યારે દરવાજાની અંદરથી આપણે એન્ટર થતા હોઈએ તો ઘરના વચ્ચેના ભાગમાં એક ઉમરો હોય છે. હિન્દીમાં આપણે એને દહેલીજ કહીએ છીએ, તો એને આપણે થ્રેશોલ્ડ કહીએ છીએ. ઉમરો. થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. ટુ કમ ફોરવર્ડ. આગળ આવું. આ પ્રેમ ચોપરા જેવો ઉમળા ઉપર પગ મૂકે છે કે એક રોબોટ એની સામે આવી જાય છે, આગળ આવે છે. આગળ આવવું. વન રોબોટ કેમ ફોરવર્ડ. ગુડ બાય સર. ગુડ ડે સર. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. પેલો રોબોટ હવે આવીને કહે છે કે સાહેબ આપનું આ સુપર રોબોટ પ્લાઝાની અંદર સ્વાગત છે. We hope your visits here proves worthwhile. Worthwhile. ફળદાયી નીવડવું. સાહેબ મને લાગે છે ત્યાં સુધી આપની આ રોબોટ પ્લાઝાની જે મુલાકાત છે એ ફળદાયી નીવડશે. અર્થાત આપણે અહીંયા તમે આપ આવ્યા છો તો અહીંયાથી તમને તમારી જરૂરિયાતની વસ્તુ ચોક્કસથી મળશે. તમારે નિરાશ થવું પડશે નહીં. ધ સિલ્વર રોબોટ સેડ ઇન મેટેલિક વોઇસ. મેટેલિક વોઇસ મૂળ શબ્દ છે મેટલ. મેટલ એટલે ધાતુ ને મેટેલિક વોઇસ ધાતુના રણકા જેવો અવાજ. ધાતુના જેવા અવાજમાં મેટેલિક વોઇસ. બ્રિલિયન્ટ મમલ્ડ. બ્રિલિયન્ટ મમલ. પ્રેમ ચોપરા મમલ. ગણગણવું. પેલો પ્રેમ ચોપરા મનમાં કંઈક ગણગણે છે અને સાથે સાથે એ બીવિલ્ડર થાય છે. મૂંઝાઈ જાય છે. પ્રેમ ચોપરા પેલા રોબોટને બોલતો સાંભળી અને મનમાં કંઈક ગણગણે છે અને સાથે સાથે થોડો કન્ફ્યુઝ પણ થાય છે, બીવિલ્ડર થાય છે. હવે આગળ બોલે છે તો ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હિડેડ ટોવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન મેટેલિક બ્લુ. હવે આ સેલ્સમેન થોડો ગર્વ અનુભવતો હોય, પ્રાઉડ અનુભવતો હોય એવી રીતે એ આઇસોલેટેડ રોબોટ, એક અલગ રહેલા રોબોટ, આઇસોલેટેડ એટલે જુદો પડેલો, બધાથી અલગ હોય એવા એક રોબોટની પાસે જાય છે જેનો કલર છે મેટેલિક બ્લુ. મેટેલિક બ્લુ વાળા ભૂરા રંગના રોબોટની પાસે જઈને કહે છે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ધ હાઉસહોલ્ડ ઇન હાઉસ. હવે આ રોબોટને બતાવતા પેલો વ્યક્તિ કહે છે કે સાહેબ આ જે રોબોટ છે એ સ્પેશિયલી હાઉસહોલ્ડ વર્ક માટે, ઘરના કામ કરવા માટે, ઘર સંબંધિત કામ કરવા માટે સ્પેશિયલ પ્રકારે, વિશિષ્ટ પ્રકારે કાર્યાન્વિત કરવામાં આવેલો છે. પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ. હવે હાઉસહોલ્ડમાં એ કયા કામ કરશે તો કહે છે ક્લિનિંગ, એ સફાઈ કામ કરશે. એરેન્જિંગ, ઘરની અંદરની વસ્તુઓને એરેન્જ કરવાની હોય તો એરેન્જિંગનું કામ પણ કરશે. કલેક્ટિંગ ગ્રોસરીઝ, ગ્રોસરીઝ લાવવાનું, બજારમાંથી કોઈ અનાજ કરિયાણાની વસ્તુઓ લાવવાની હોય, ગ્રોસરીઝ વગેરે લાવવાનું હોય તો એના સંદર્ભમાં પણ આ રોબોટ મદદ કરવા માટે સક્ષમ છે. ફરી એના વર્ગ જોઈએ તો ક્લિનિંગ અગાઉ આવી ગયેલો શબ્દ છે, સફાઈ કામમાં મદદ કરશે. એરેન્જ કરવું, એરેન્જ.
એરેન્જ નો અર્થ થાય ગોઠવણ કરવી, વ્યવસ્થા કરવી, વ્યવસ્થિત કરવું. તો આ રોબોટ્સ ક્લીનિંગમાં મદદ કરશે, એરેન્જિંગમાં મદદ કરશે, સાથે સાથે ગ્રોસરી ગ્રોસરીના લગતી જે આઈટમો છે, કરિયાણું વગેરે વગેરેનું પ્લાનિંગ પણ કરશે. ફ્રોમ ધ સુપર માર્કેટની અંદરથી એ કરિયાણું પણ લાવી આપશે. ટેન્ડિંગ ધ લોન, ઘાસ કટિંગ નું કાર્ય, બગીચાની અંદર ઘાસ કટિંગ કરવાનું હોય તો આ કાર્ય પણ ઘાસ કટિંગ નું કામ પણ આ કરશે. મેલિંગ લેટર્સ, મેલ કરવું, મેલ એટલે મોકલવું, સેન્ડ કરવું, પત્રો વગેરેનું મેલિંગ કાર્ય પણ આ કરશે. રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી એન્ડ સેટિંગ ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. સાથે સાથે ટીવી ઉપર તમારો જે કંઈ પ્રોગ્રામ જોવાનો આપને રસ હોય, જે પ્રમાણે તમે એને સૂચના આપો એ પ્રમાણેનું એ કાર્યક્રમનું સેટિંગ કરી આપશે, સિલેક્શન કરી આપશે, અને સાથે સાથે એ સમાચારોની પણ વ્યવસ્થા કરી આપશે. અર્થાત આપને સંબંધિત જ્યારે સમાચાર જોવા હોય તો એ પ્રમાણેનું પ્લાનિંગ પણ એ કરી આપશે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર એ બ્રીથ એન્ડ કન્ટિન્યુ. આ સેલ્સમેન થોડોક વિરામ લેવા માટે, શ્વાસ લેવા માટે અટક્યો અને ફરી પાછું એણે કાર્ય શરૂ કર્યું છે. ઓલ યુ નીડ ઇઝ ટુ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. હવે ઓલ યુ નીડ એટલે જરૂર હોવી, નીડનો મતલબ થશે જરૂર હોવી. આ બધું જ કાર્ય કરશે, પણ તમારે શું જોઈશે? તો ઓલ યુ નીડ ઇઝ રિમોટ કંટ્રોલ. તમારે માત્ર રિમોટ કંટ્રોલની જરૂર પડશે. અને એ શું કામ? તો કે છે ટુ કમાન્ડ, COMMAND. કમાન્ડ એટલે આદેશ આપવો. આદેશ આપવા માટે તમારે માત્ર આદેશ આપવા માટે, કમાન્ડ આપવા માટે એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે. All you need is to remote control monitor for command. You mean sitting at home? I can command the robot in the city market? Ask Prem Chopra. Prem Chopra પૂછે છે, તમારો કહેવાનો એવો હેતુ એવો છે કે હું ઘરે બેઠા બેઠા રોબોટ જો સિટી માર્કેટમાં ગયેલો હોય, બજારમાં ગયેલો હોય, તો હું ઘરે બેસીને જ એનું વ્યવસ્થા તંત્ર, એને કમાન્ડ આદેશ આપી શકીશ. It operates within a limited radius of kilometer. આ રોબોટ લિમિટેડ રેડિયસ, લિમિટેડ એટલે મર્યાદિત, અને રેડિયસનો અર્થ થાય ત્રિજ્યા. આ રોબોટ લિમિટેડ રેડિયસમાં, લિમિટેડ ત્રિજ્યાની અંદર એટલે કે મર્યાદિત એરિયાની અંદર, મર્યાદિત ત્રિજ્યામાં રહી અને કામ કરી શકે છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. અલબત્ત આનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્રેસ. અને આ સેલ્સમેને આ વાત કરતા કહ્યું કે આ જે રોબોટ હું આપને બતાવી રહ્યો છું એનું નામ છે રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ નોડેડ નો અર્થ થાય માથું હલાવવું, માથું ધુણાવું, માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ. સેલ્સમેને ગેટ, ગ્રીપ અને મૂવમેન્ટ. ગેટ નો અર્થ થાય ચાલ. પેલા સેલ્સમેને આ રોબોટના સંદર્ભમાં એ કયા કયા ફંક્શન કરે છે અને કેવી રીતે કરી શકાય એનું ડેમોન્સ્ટ્રેશન કરતા કરતા એને ગેટ એટલે કે એની ચાલ, એની મૂવમેન્ટ શબ્દ આપણે ગુજરાતીમાં પણ વાપરી રહ્યા છે. મૂવમેન્ટ એટલે એની હલનચલન વગેરે, મૂવમેન્ટ. અને ગ્રીપ એટલે પકડ. પેલા સેલ્સમેને આ રામસિંગ 070 ને બતાવતા એ કઈ રીતે કાર્ય કરશે અથવા તેની પાસે કામ કેવી રીતે લેવું એ સંદર્ભમાં એની ગેટ, ચાલ બતાવી, એની મૂવમેન્ટ સંદર્ભમાં વાત કરી, એની ગ્રીપ એટલે કે એની પકડની વાત કરી છે. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. એની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવેલા કાર્યો,
એના જે કંઈ કાર્યો અંદર ઇન્સ્ટોલ કરેલા છે કે કયા કયા કામ કરશે એના વિશેની માહિતી આપવામાં આવી. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. વેલ ટ્યુન્ડ કાર્યક્ષમ રીતે, દરેક બાબત બધા જ પ્રકારે કાર્યક્ષમ હોય એ રીતે સેટિંગ કરવામાં આવેલી છે. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરાને સેટિસ્ફાઈડ થયું, સંતોષ થયો. પ્રેમ ચોપરા સીમ ટુ બી સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરાને આ જોયા પછી એવું લાગ્યું કે આ સંબંધ, આ જો વસ્તુ પરચેઝ કરશે તેને નુકસાન થવાનું નથી. ફરી એકવાર આપણે પાઠની સ્ટાર્ટિંગમાં જતા રહીએ તો સુપર રોબોટ પ્લાઝા નામના એક સ્ટોરની અંદર પ્રેમ ચોપરા એન્ટર થાય છે. ત્યાં ઉભેલો, અંદરના ભાગે ઉભેલો જે સેલ્સમેન છે એને આવકારે છે અને પૂછે છે કે સાહેબ હું તમને શું મદદ કરું, મે આઈ હેલ્પ યુ સર. માણસનું વર્ણન કર્યું છે, આપણને પ્રશ્ન પૂછી છે કે હાઉ વોઝ ધ સેલ્સમેન. સેલ્સમેન કેવો હતો? તો સેલ્સમેન નીચો છે, હી વોઝ શોર્ટ, એની આંખો સાંકડી છે, નેરોઇડ છે, બરાબર, અને ગ્રીનેડ એટલે કે હસતા હસતા ધૈર્યથી બોલે છે. પેલા સેલ્સમેને પૂછ્યું હતું કે સાહેબ હું તમને શું મદદ કરી શકું? પ્રેમ ચોપરા એન્ટર થઈને કહે છે કે આઈ વિશ ટુ પરચેઝ આ રોબોટ. મારે એક રોબોટ ખરીદવો છે. પેલા સેલ્સમેન જુદા જુદા પ્રકારના રોબોટ્સ કયા કયા અવેલેબલ છે એના વિશેની માહિતી આપે છે અને એ સંદર્ભમાં આગળ પ્રક્રિયા ચાલે છે. તો આ સાથે સાથે આપણે આ ટોપિકમાં આટલા ભાગમાં આવતા કેટલાક પ્રશ્નોની પણ ચર્ચા જોવી છે અને બાકીનો જે હજુ પાર્ટ છે, હજુ એક ફકરો આપણે આગળ ચાલીએ છીએ અને પછી એમાં આવતા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. તો આપણે અહીંયા રોબોટનું નામ આપી દીધું છે રામસિંગ 070. આઈ મસ્ટ ટેલ યુ like all robots and adhering to the disciplines of robotics. હા, મારે એક વાત તમને સ્પષ્ટ કહેવી પડશે કે like other robots, બીજા બધા રોબોટ્સની જેમ આ રોબોટ્સ પણ રોબોટિક્સના નિયમો, એટલે કે આ જે રોબોટ, જે શાસ્ત્રના આધારે, જે વિજ્ઞાનના આધારે રોબોટ બનાવવામાં આવેલો છે અને જે નિયમોનું પાલન કરવાનું અહીંયા નિયમ નક્કી કરવામાં આવેલો છે, તો આ રોબોટિક્સના નિયમોનું પાલન કરે છે. એ બાબત મારે તમને કહેવી પડશે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. આ રામસિંગની અંદર 3 પ્રિન્સિપલ મતલબ સિદ્ધાંતો છે. રામસિંગની અંદર ઇનબિલ્ટ કરેલા છે. ઇનબિલ્ટ કરવું એટલે અંદર સમાવેશ કરવો. રામસિંગની અંદર 3 સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલ છે જે રોબોટિક્સ માટેના નિયમો છે અને આપણે જ્યારે પણ આ પાઠમાંથી ટૂંકનો તૈયાર કરવાના છે રામસિંગ 070, તો આ 3 પ્રિન્સિપલ ખૂબ જ સારી રીતે યાદ રાખવા પડશે. હવે આ 3 સિદ્ધાંતો, 3 નિયમો કયા છે રોબોટિક્સના, તો જોઈએ શું કહે છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. સિદ્ધાંત નંબર 1 છે ઓબે હિઝ માસ્ટર. એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. પ્રિન્સિપલ નંબર 1, રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. સેકન્ડ રૂલ્સ કે છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. વિલ નોટ હાર્મ હ્યુમન્સ. આ રોબોટ હાર્મ કરવું, ઈજા પહોંચાડવું હ્યુમન્સને, માનવોને કોઈ પણ પ્રકારે ક્ષતિ નહીં પહોંચાડે. નંબર 1, પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. નંબર 2, એ કોઈ વ્યક્તિને નુકસાન નહીં પહોંચાડે. અને સાથે હવે એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ત્રીજો નિયમ છે નોટ હાર્મ સેલ્ફ. એ પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. આ 3 વસ્તુઓ આપણે અગત્યની ધ્યાનમાં રાખવાની છે. રામસિંગ 070 3 સિદ્ધાંતો ઉપર કામ કરવાનો છે. એક તો એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે, ટૂંકમાં એના માલિક જે કંઈ આજ્ઞા આપશે એનું પાલન કરશે. સેકન્ડ વન છે કે એ મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો મુદ્દો એ છે કે પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું કે રામસિંગ ખરેખર આ ત્રણેય સિદ્ધાંતોનું પાલન કરી શક્યો છે કે નથી કરી શક્યો.
જો નથી કરી શક્યો તો છેલ્લે શું થયું છે, આ બધી ચર્ચા આપણે એના પછીના પિરિયડમાં કરવાના છે. પણ હવે ફરી એકવાર આપણે શરૂઆતના ભાગમાં જઈ અને એના લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ તો જોઈએ આપણે પ્રશ્નોના સંદર્ભમાં કઈ કઈ બાબતો મળે એમ છે. ફરી વારથી આપણે પહેલા ભાગની લાઈનમાં શરૂઆતની લાઈનમાં જોઈએ તો કયા કયા પ્રશ્નોની ચર્ચા થઈ શકે એવી છે, તો એના સંદર્ભમાં આપણે અહીંયા જોઈએ છે. તો આપણો પહેલો પ્રશ્ન થાય એવો છે, what kind of robots are made by Rupert Plaza? What kind of robots made by Super Plaza? આપણો એક પ્રશ્ન પહેલા પેરેગ્રાફમાં થઈ શકે છે કે what kind of robots are made by Super Robot Plaza? Super Robot Plaza. વિચાર કરો તો આપણે કે સુપર રોબોટ પ્લાઝાની અંદર કયા કયા પ્રકારના રોબોટ બનાવવામાં આવતા હતા, કયા કયા પ્રકારના રોબોટ્સ બનાવવામાં આવે છે. તો આપણે પહેલા જ કહી ચૂક્યા છે કે we manufacture efficient robots for industries, construction companies, plumbing and cleaning and caretakers. તો આપણે અહીંયા વી ના બદલે લખવું પડશે સુપર રોબોટ પ્લાઝા અને પછી આપણે જવાબની શરૂઆત કરીશું. સુપર રોબોટ પ્લાઝા manufactures efficient robots for industries, construction companies, plumbing, cleaning and caretakers. તો આ પ્રમાણે આપણે પહેલા ફકરામાંથી પહેલા પ્રશ્નનો જવાબ મેળવવાનો થશે what kind of robots made by Super Robot Plaza. સેકન્ડ ક્વેશ્ચન છે આપણો for what are the best robots made? For what are the best robot made? સૌથી સારા શ્રેષ્ઠ રોબોટ કઈ બાબત માટે બનાવવામાં આવે છે? તો આપણી પાસે એક જ વાક્ય બોલાવ્યું હતું કે પેલો સેલ્સમેન કહે છે કે કન્ઝ્યુમર લાઈક યુ વી હેવ અ સ્પેશિયલી પ્રોગ્રામ રોબોટ વી હેવ મેડ અ રોબોટ ફોર હોમ. તો આપણો જવાબ અહીંયા મળવાનો છે ફોર હોમ. The best robot are made for home. સૌથી શ્રેષ્ઠ રોબોટ ઘર માટે બનાવવામાં આવી રહ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોવું હોય તો who greeted પ્રેમ ચોપરા? આ પ્રશ્ન પણ સાવ સહેલો છે છતાં યાદ આપણે રાખવું પડે એવો છે. who greeted the પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરાને કોણે આવકાર્યો? ધ્યાન રાખજો આ પ્રશ્ન ફકરા વાઇઝ એટલે કે આપણે આના ક્વેશ્ચન બે વાર લેવાનો થાય છે. આ શરૂઆતના પેરેગ્રાફમાં એને ગ્રીટ કોણે કર્યો? તો સેલ્સમેને કર્યો છે, પણ જ્યારે રોબોટના હોલની અંદર એન્ટર થાય છે તો ત્યાં એક રોબોટ દ્વારા પણ એને ગ્રીટેડ કરવામાં આવેલો છે. તો અત્યારના પ્રશ્નના જવાબમાં આપણે જોઈએ ફકરાના ધ્યાનમાં રાખીએ તો ધ સેલ્સમેન ગ્રીટેડ ધ પ્રેમ ચોપરા. પણ જો પેરેગ્રાફ બદલાશે તો અહીંયા જવાબ આવવાનો છે કે ધ રોબોટ ગ્રીટેડ ધ પ્રેમ ચોપરા. વોટ ડીડ પ્રેમ ચોપરા સી ઇન ધ રાઈટ કોર્નર ઓફ ધ હોલ? આ પ્રશ્ન પણ પૂછી શકાય એવો છે. વોટ ડીડ પ્રેમ ચોપરા સી? પ્રેમ ચોપરા સી ઇન ધ રાઈટ કોર્નર. રાઈટ કોર્નરની અંદર પ્રેમ ચોપરાને કઈ બાબત જોવા મળી હતી? તો આપણે જોઈએ છે કે જ્યારે રાઈટ કોર્નરમાં પહોંચ્યો છે તો ત્યાં એક રોબોટ જોવા મળ્યા છે અને મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ, આ પોઈન્ટ્સ આપણે લખ્યા હતા, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન રંગના રોબોટ્સ ત્યાં જોવા મળ્યા છે. તો આ પ્રમાણે આપણે જુદા જુદા પ્રશ્નોની પણ ચર્ચા અહીંયા કરી શકીએ એમ છે. આ સાથે બીજા પણ કેટલાક પ્રશ્નો છે જોઈએ તો આપણે what was Prem Chopra's reaction when he was greeted by? What was Prem Chopra's reaction when he was greeted by the robot? પેલા રોબોટે જ્યારે એને ગ્રીટ કર્યો તો એ વખતે એનું રિએક્શન શું જોવા મળ્યું? તો આ પહેલા એને આ વસ્તુની કલ્પના પણ નહોતી કરેલી. તો જ્યારે આ રોબોટ દ્વારા એનું ગ્રીટિંગ કરવામાં આવ્યું, જ્યારે એને આવકારવામાં આવ્યો
તો પ્રેમ ચોપરા એ વખતે મમલ્ડ કરે છે. મમલ્ડ કરવું મતલબ ગણગણ છે, મનમાં કંઈક બોલે છે. અને સાથે સાથે હી વોઝ બીવિલ્ડર્ડ, એ કન્ફ્યુઝ હતો. હી વોઝ બીવિલ્ડર્ડ એટલે કે મૂંઝાયેલો જોવા મળે છે. એ વખતે એ પોતે નક્કી નથી કરી શકતો કે મારે શું કરવું જોઈએ. એના મનમાં એક વિચાર છે કે મારે રોબોટ પરચેસ કરવો છે. તમને એવો પણ પ્રશ્ન પૂછી શકાય, વોટ ડીડ પ્રેમ ચોપરા સે ટુ ધ સેલ્સમેન. પ્રેમ ચોપરાએ સેલ્સમેનને શું કહ્યું હતું? તો હી સેડ ટુ ધ સેલ્સમેન ધેટ હી વિશ્ડ ટુ બાય, હી વિશ ટુ પરચેસ આ રોબોટ. આવો એક જવાબ પણ આગળ આપણે આપી શકીએ એમ છે. એના પછીના ક્વેશ્ચનમાં જોવા જઈએ તો What was needed to command the robot? આ પ્રશ્ન પણ એક અગત્યનો છે. What was needed to command the robot? રોબોટને કમાન્ડ કરવા માટે, રોબોટને આદેશ આપવા માટે શું જરૂર પડે એવું છે? આપણી પાસે એક જ વર્ડમાં જવાબ છે. શું જરૂર પડશે? રિમોટ કંટ્રોલ. હવે આપણો નવો પ્રશ્ન, what was the name of blue metallic robot? What was the name of the blue metallic robot? આ blue metallic robot નું નામ શું હતું? તો આપણે કહી ચૂક્યા છે રામસિંગ 070. અને હવે what are the three principles? What are the three principles that robot follow? રોબોટ જે ત્રણ નિયમોનું પાલન કરવાનો છે, કરે છે, એ ત્રણ નિયમો કયા હતા? તો આપણી પાસે જવાબ છે obey his master, robot will obey his master. સેકન્ડ રૂલ છે robot will not harm humans. અને થર્ડ રૂલ છે robot will not harm himself. રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. તો આ પદ્ધતિથી આપણે આ પાઠના આટલા ટોપિક સુધીની ચર્ચા કરી છે. આપણે 2 અથવા 3 વાર પાઠનું વાંચન કરવું અને જે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે, કારણ કે આપણી જે પરીક્ષા પદ્ધતિ છે એમાં આપણને પેરેગ્રાફ્સ આપી અને એની નીચે 1 અથવા 2 ક્યારેક 3 પ્રશ્નો પૂછેલા હોય છે અને આ પ્રશ્નોના જવાબ આપણે ફકરાના આધારે આપવાના હોય છે. જરૂરી ચેન્જીસ કરવાના હોય છે, પણ એ સાથે સાથે આ પ્રશ્નોના જવાબ આપણને ફાઇન્ડ આઉટ કરતા શોધતા આવડવું જોઈએ. તો આ પીરિયડમાં આપણે અહીંયા આટલે અટકીએ છીએ. હવે પછીના પીરિયડમાં રોબોટના જે 3 સિદ્ધાંતો ઉપર જે કામ કરી રહ્યો છે અને પ્રેમ ચોપરા આ રોબોટનો ઉપયોગ પોતાના માટે, પોતાના કાર્યો માટે કઈ રીતે કરે છે એની ચર્ચા હવે પછીના પીરિયડમાં આપણે જોઈશું. થેન્ક યુ.